ભાવનગર મનપાના કોટપા સેલ દ્વારા શિવાજી સર્કલ વિસ્તારમાં ડ્રાઇવ યોજાઈ હતી। શિવાજી સર્કલ વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટના વેચાણવાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્કૂલ કોલેજ શાળાની આજુબાજુમાં 100 મીટરમાં ત્રિજ્યાના વિસ્તારમાંની દુકાનોમાં ચેકિંગ કરતા 6 દુકાનદારોને 200 રૂપિયા લેખે કુલ 1200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। જાહેરમાં ધૂમ્રપાન કરતા વ્યક્તિને જાહેરમાં ધૂમ્રપાન બદલ ₹50નો દંડ ફટકારવામાં આવ્યો હતો। કોટપા સેલ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાંની ડ્રાઇવ દરમિયાન શાળાઓની આસપાસ તમાકુ અને તમાકુના ઉત્પાદનોના વેચાણ બદલ તેમજ જાહેરમાં ધૂમ્રપાન બદલ કુલ 4 દુકાનદારો સહિત 2 જેટલા વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો હતો। આમ કુલ મળીને 3 જેટલા વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન બદલ તેમજ કુલ 10 જેટલા દુકાનદારોને કુલ ₹2060 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતી। આ સર્કલે આવી ગયો સાયકલ વાળાનું હોય સરનામું બોલ